સહિત પરમ પૂજ્ય વક્તાશ્રીનું ભાવપૂજન માટે તારાબેન, જયશ્રીબેન, અલ્પાબેન, જલ્પાબેન મંચ ઉપર આવશે. अमृत भोजन खीर खान में अमृत भोजन खीर
चक्षुषक्तिहीनं प्रभुं परेशं अचालकं चालकबीजरूपं गजाननं भक्तियुतं भजामः। कृष्ण कृष्ण महायोगिन् विश्वात्मन् विश्वसंभव भवता लोकनाथेन सनाथा वयमच्युत नमः सर्व विदे तस्मै व्यासाय कविरेधसे चक्रे पुण्यं सरस्वत्या यो वर्षं इव भारतम् यो वर्षं इव भारतम् श्री भागवत भगवान की जय। થોડી ક્ષણો માટે ભગવદાશ્રય કરીશું. શ્યામ માધવમ ઘનશ્યામ માધવમ શ્યામ
गीतगायकं जय गीतगायकं गीतगायकं जय गीतगायकं गीतगायकं कृष्णगीतगायकं श्याममाधवं घनश्याममाधवं श्याममाधवं घनश्याममाधवं व्रजनन्दनं प्रभु व्रजनन्दनं व्रजनन्दनं प्रभु व्रजनन्दनं नन्दनं
द्वारिकाधीश की जय। श्री आद्य शक्ति मोमाय मात की जय। दत्त गिरनारी महाराज की जय। भक्ति शिरोमणि श्री जलाराम बापानी जय। उमाकांत स्मरण विधेयन नमः पार्वती पतये हर हर महादेव। हरि आनंद घन નંદ નંદન શ્રી કૃષ્ણ પરમાત્માને એમના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજીને પ્રણામ. ગિરનારમાં વિલસી રહેલી એ તમામ દિવ્ય ચેતનાઓને વંદન. વિપ્રવૃંદ, સારસ્વત વૃંદ અને શ્રોતા વૃંદને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. ગંગા સ્વરૂપ તારાબેન નટવરલાલ છગ, તેમના ત્રણેય આત્મજો શ્રી મુકેશભાઈ, પ્રકાશભાઈ અને નિપુલભાઈ પોતાના સમસ્ત પૂર્વજોના સ્મરણોમાં સ્વર્ગીય નટવરલાલ, ભાણજીભાઈ છગ સહિત તમામ પૂર્વજોની સ્મૃતિમાં એમના શ્રેયાર્થે 7 દિવસ માટે થઈ રહેલી એક આરાધનાનો આજે 6થો દિવસ. એમાં કાલે ભગવાને ગોવર્ધનજી ધારણ કરેલા હતા. કારણ કે યજ્ઞ બંધ કરી દેવાના કારણે ઇન્દ્ર ક્રોધથી અકળાઈ ગયા છે અને મુશળધાર વૃષ્ટિ કરવા લાગ્યા છે. તે સમયે એવું લાગતું હતું કે સાક્ષાત વજ્રપાત થાય છે. કરાની ઝડીઓ, પ્રચંડ આંધી, સ્ત્રીઓ, પશુઓ, ગોવાળો બહુ દુઃખી થઈ ગયા અને પોતાના શરણમાં રહેનારા વ્રજવાસીઓની દશા જોઈ ભગવાનનું હૃદય કરુણાથી ભરાઈ ગયું છે. એક નવી લીલા કરવાના વિચારથી તરત ભગવાન હસવા લાગ્યા છે. જેમ નાનું બાળક, નિર્બળ બાળક રમત રમતમાં વરસાદની જેમ છત્રી ઉપાડી લે છે, જેમ હાથી પુષ્પને ઉપાડી લે છે, એમ એક હાથે ગિરિરાજજીને, ગોવર્ધનજીને ઉપાડી લીધા છે અને પૂરા વ્રજની રક્ષા કરી છે. ઇન્દ્રના ગર્વનો નાશ કરવા માટે, નષ્ટ કરવા માટે ભગવાન ગોવિંદ, સુખદેવજી કહે કે ગોવિંદ અમારા ઉપર પ્રસન્ન થાવો. દેવે વજ્રાશ્મ સ્ત્રિયાત્મશરણમ દૃષ્ટવાનુકં વ્યોસ્મયન ઉત્પાદે ઇન્દ્રો ગવામ. હે પરમાત્મા, અમારા ઉપર પ્રસન્ન થાવ. અને પછી જ્યારે આ ગોવર્ધનજીને ધારણ કરી રાખેલા હતા, બધાને ખ્યાલ આવી ગયો કે આ કોઈ સામાન્ય બાળક નથી. 7 દિવસ સુધી
મુશળ ધારા થઈ છે, પણ પરમાત્માએ અંતે એમને 7 દિવસ સુધી ધારણ કર્યા છે, જલપાન કર્યા વિના સતત. અને પછી ભગવાને એ જ પર્વતને ભગવાન અપિતમ શૈલમ સ્વસ્થાને પૂર્વવત પ્રભુ, ભગવાને પૂર્વવત સ્થાપી દીધા છે. ભગવાને ગોવર્ધનજીને ધારણ કરવાનો મહિમા એવા માટે ગોવર્ધનજીને ધારણ કર્યા હતા કે ગોવર્ધનજી પૂર્વ સમયના એક તપસ્વી, એક પર્વત હતા, જેણે ભગવાનની લીલાના દર્શન કરવા માટે એને શાપ પણ સહન કર્યો હતો. પૂર્વમાં ભારતની પશ્ચિમ દિશામાં એક દ્વીપ છે જેનું નામ છે શાલ્મલી દ્વીપ. એ શાલ્મલી દ્વીપમાં ચારે તરફ વૃક્ષો છે અને એના મધ્યમાં દ્રોણાચલ નામનો પર્વત છે. અને એ દ્રોણાચલ પર્વતનો દીકરો એટલે આ ગોવર્ધન. એ દ્રોણાચલ પર્વતમાં નાનકડા એવો એક પર્વત હતો, એટલે એમનો પુત્ર એ દ્રોણાચલ હતો. આટલું સુંદર ત્યાં વાતાવરણ હતું કે સમાધિ એમને લાગી જાય. થોડી વાર માટે બેસીએ તો લાગે કે આપણે સમાધિમાં જતા રહીએ, આટલું સુંદર વાતાવરણ. એક પુલસ્ય નામના એક ઋષિ કાશીથી શાલ્મલી દ્વીપમાં ગયા હશે, એને એટલો બધો આનંદ આવી ગયો, સહજ અવસ્થામાં સમાધિ લાગી ગઈ છે. ક્યારેક ક્યારેક એવું બને કે સહજ અવસ્થામાં બધું પ્રાપ્ત થઈ જાય, કંઈક કરવું ન હોય તો આપણે એમ લાગે કે ચાલો આપણે સહજ અવસ્થામાં જ બેસી જાય, સહજ અવસ્થામાં ધ્યાન લાગી જાય. એવી જેની પાસે એક અનોખી ઉર્જા હતી, એટલે એણે વિચાર કરી લીધો કે હવે આવી અનોખી ઉર્જા છે તો આમને કાશી લઈ ગયા હોય તો. અને કાશી લઈ જવા માટે એમણે શાલ્મલી દ્વીપના દ્રોણાચલ પર્વતને પ્રાર્થના કરી કે હું તમારા પુત્રને કાશી લઈ જવા માગું છું. અને કાશી તો નગરી જેવી છે કે જ્યાં ભોળા મહાદેવ, ભોળાનાથ કાશીને છોડીને જાતા જ નથી. અવિમુક્ત વારાણસી ક્ષેત્ર એમ કહેવામાં આવે, સંકલ્પમાં આવે અવિમુક્ત વારાણસી ક્ષેત્રે, જ્યાં સાક્ષાત શિવજીનો નિવાસ છે. અને ત્યાં એ ભૂમિ ઉપર તો મહાદેવજી વિચરણ કરે છે રોજ માટે, કાશીની ભૂમિમાં. અને કાશીની ભૂમિમાં ત્રિશુલ ઉપરની આખી નગરી છે. તો એ ત્રિશુલ ઉપરની નગરી પર લઈ જવા માટે ગોવર્ધનજી તૈયાર તો થયા, પણ પિતાજીને કહ્યું કે હું તમારાથી અલગ કેમ થાવ, પણ મારી એક શરત છે કે જે જગ્યા પર મને સ્થાપિત કરી દેશો પછી હું ત્યાંથી હલીશ નહીં. અને જ્યારે ગોવર્ધનને ઉઠાવીને જતા હતા પુલસ્ય ઋષિ, અને બરાબર વૃંદાવનની ભૂમિ આવી છે. અમુક ભૂમિઓ ખેંચવા વાળી હોય, આપણે એ ભૂમિ પ્રત્યે આકર્ષણ થાય. કાલ જ અમે અમારા જ્યાં ઉતારો છે ત્યાં અમે પરિક્રમા કરતા હતા, એટલે ચાલતા હતા સાંજના સમયે. ત્યાં બે ભાઈઓ કોઈ નીચે ચર્ચા કરતા હતા પૂજ્ય બ્રહ્મચારી બાપુની, કે બ્રહ્મચારી બાપુ કેવા હતા, અને બ્રહ્મચારી બાપુની બધી ચર્ચા કરતા હતા. પછી મેં એમને મૌન જ હતું, મૌનમાં પૂછ્યું કે બ્રહ્મચારી બાપુ મૂળ ક્યાંના હતા? મેં તો પૂજ્ય બ્રહ્મચારી બાપુના બધા ગ્રંથો વાંચ્યા છે, બ્રહ્મચારી બાપુને હું યાદ પણ કરી રાખું, પણ મને એમ થયું કે એ વ્યક્તિ બોલે છે, આનંદપૂર્વક બોલે છે, એને સાંભળીએ. એનો એક આનંદ હોય, કોઈને સાંભળવા, તમે એને સાંભળો ને સામેવાળો વ્યક્તિ આનંદિત થાય, એનો એક આનંદ હોય. એટલે અમે એને સાંભળ્યા કે હતા તો આમ કર્ણાટક બાજુના. તો મેં કીધું કે અહીંયા કેમ આવી ગયા? કે ત્યાંથી આવતા આવતા મધુવંતી એક સમયે 12 માસ ચાલતી, પેલા ડેમ ન હતા ત્યારે 12 માસ નદી ચાલતી, અને આલિદ્રામાં એ મધુવંતીના સ્થાન ઉપર એને રમણીય સ્થાન લાગ્યું, એટલે ત્યાં બેસી ગયા. જો એક સંત પુરુષને પણ એવું લાગે કે આવું સુંદર સ્થાન છે, હું બેસી જાઉં, તો સાક્ષાત ગોવર્ધન પર્વતને ન થાય કે અહીંયા તો મારા ઠાકોરજી લીલા કરવા આવવાના છે, મારે રોકાઈ જવાય, અહીંયા મારે અહીં રોકાઈ જવું છે. એને વજન વધાર્યો ગોવર્ધનજી. અને પુલસ્ય ઋષિ થોડાક થાકી ગયા, એટલે એણે ત્યાં ગોવર્ધનજીને રાખી દીધા છે, બરસાના વૃંદાવન ને એના સમીપ જેવા જ રાખી દીધા છે. પછી કોઈ મને ઉઠાવી ન શકો હવે,
અમને કાશી લઈ જવાતા, એનો મનોરથ પૂરો ન થયો કે અહીં ઠાકોરજી લીલા કરવા આવવાના છે, હવે હું તો અહીંયા જ રહીશ. અને ત્યારે પુલસ્ત્ય ઋષિએ શ્રાપ આપ્યો કે જા, તારે અહીંયા રહેવું છે ને, તું એક ચોખા ભાર દર વર્ષે ઘટતો જઈશ. અને ગોવર્ધનજી પર્વત બહુ મોટા હતા, પણ દિવસે દિવસે ઘટતા ગયા. એમણે કહ્યું કે મને શાપ આપીને મને નાનો બનાવવો હોય તો ભલે બનો, હું નાનો હોવા છતાં પણ પ્રભુ તારો. એટલે એ નાનો બનવા તૈયાર થયા, શાપ ગ્રહણ કરવા માટે તૈયાર થયા, બધું સહન કરવા તૈયાર થયા, પણ ઠાકોરજી પ્રત્યેનો પ્રેમ હતો. એટલે ઠાકોરજી કહે એવા ભક્તોને હું હાથ ઉપર ઉઠાવી લઉં છું. એ છે આ ગોવર્ધનજી. હૃદય કમળમાં શ્રી ગોવર્ધનનાથજી, શ્રી ગોવર્ધનનાથજી. હૃદય કમળમાં આવે બિરાજો શ્રી ગોવર્ધનનાથજી, શ્રી ગોવર્ધનનાથજી. સેવાય ભાવ ધરીને તેજ સ્વીકારી વાલજી, સેવા ભાવ ધરીને લેજો સ્વીકારી વાલજી. ખુલ્લો મંદિર દરવાજો શ્રી ગોવર્ધનનાથજી, હૃદય કમળમાં આવે બિરાજો શ્રી ગોવર્ધનનાથજી, શ્રી ગોવર્ધનનાથજી. હૃદય કમળમાં હે ઠાકોરજી તમે પધારો. એટલે ઠાકોરજી જેના હૃદયમાં હતા, ભગવાને એને હાથ ઉપર ઉઠાવી લીધા. ગોવર્ધનજીને એક દિવસ માટે નહીં, 7 દિવસ માટે ભગવાન તમને ને મને આશ્વસ્ત કરવા માગે છે કે તુમ 2 કદમ બઢો, મેં 10 કદમ બઢુંગા. તમે ખાલી થોડોક સમય તો કાઢો મારા માટે. કથામાં તમારા માટે સમય હું ના કાઢું તો કહેજો. 7 દિવસ તો છક પરિવાર કાઢે. મને એ તો કહેજો, આમાં મુખ્ય શ્રોતા કોણ છે? આપણે પહેલા દિવસે વાત થઈ હતી, એટલે મને મારી દ્રષ્ટિ તો રહી એના ઉપર કે આ મુખ્ય શ્રોતા છે. કોણ છે મુખ્ય શ્રોતા? કે કોઈ નહીં, હું તો વક્તા છું ને. બધાય કોઈ બન્યા નથી, કોઈ ઊભા જ નથી થયા છે એવા કોઈ હે કે ઊભા જ નથી થયા કે થઈ ગયા ક્યારેક ક્યારેક. જવજી એટલે કહેતો તો આપને કે બે સમય બેસવું બહુ કઠિન હોય છે. હા, આપને એમ થાય, પણ ખરા અર્થમાં કથા તો ત્યારે કહેવાય કે ઠાકોરજી હૃદય કમળમાં આવીને બિરાજી જાય. એમ ઠાકોરજી અમે તમારા માટે છક પરિવારે સંપૂર્ણ સમય કાઢ્યો છે. ક્યારેક તમે પણ ઠાકોરજી અમને હસ્તકમલમાં અમને સ્વીકારજો. બસ જ્યારે અમારો દેહ છૂટે ત્યારે હાથમાં ઊંચા ઉપાડવા, એટલે તમારા વૈકુંઠમાં સ્થાન આપજો ઠાકોરજી, એવો ભાવ છે. મતના પુષ્પો પધરાવી જોઈ રહ્યો છું વાતડી, મતના પુષ્પો પધરાવું જોઈ રહ્યો છું વાટડી. આનંદ ઉરમાં નથી સમાતો શ્રી ગોવર્ધનનાથજી, હૃદય કમળમાં આવે બિરાજો શ્રી ગોવર્ધનનાથજી, શ્રી ગોવર્ધનનાથજી. સેવાય ભાવ ધરીને લેજો સ્વીકારી નાથજી, હૃદય કમળમાં આવે બિરાજો શ્રી ગોવર્ધનનાથજી, શ્રી ગોવર્ધનનાથજી. એટલે ગોવર્ધનજીએ એમને ધારણ કરી લીધા છે. જગ્યા ગમી ગઈ હતી એમને, અહીંયા લીલા થવાની છે. કલ્લોર રાવ કુલકર્ણી અને કૃષ્ણાબાઈ જેના માતા પિતા હતા, 3 વર્ષની ઉંમરે માતાનું દેહાંત થઈ ગયું. અને પછી કર્ણાટકમાં 1952માં કર્ણાટકથી માઘવત ત્રીજના દિવસે નીકળ્યા છે આ મહાપુરુષ. મહિનામાં પૂજ્ય બ્રહ્મચારી બાપુ આલિધરાધીશ પરિક્રમામાં પ્રભુ મળ્યા છે એમને ભગવાન. શ્રીનિવાસ તરીકેની જેમની દીક્ષા હતીની આસો સુદ ચોથના દિવસે નવરાત્રિમાં અહીંયા પધાર્યા હતા. આસો સુદ ચોથના દિવસે આલિદ્રામાં
સતત 23 વર્ષ સુધી અનેક માઇલો સુધી ચાલી અને એણે ધૂન કરાવડાવી છે મંત્રની, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. ઘણા સેવાના કર્મો પણ કર્યા છે. એમના ઘણા બધા ચમત્કારો નહીં પણ ઘણી બધી કૃપાના પ્રસાદો છે. પોતાના ભક્તોને ભગવાન હાથમાં ધારણ કરીને જગ્યા ગમી ગઈ એટલે ગોવર્ધનજી ત્યાં રહ્યા છે. ગર્ગ સંહિતામાં આ કથા છે. પછી તો ઇન્દ્રને ખ્યાલ આવ્યો છે કે ખરા અર્થમાં તો આ તો બ્રહ્મ જ છે, પણ બધા લોકો વાતો કરવા માંડ્યા છે કે યશ સપ્તાહાયનો બાલ કરેણે કે ન લીલયા કથમ બિભ્રત ગિરિવરમ પુષ્કરમ ગજરાડીવ. આણે 7 વર્ષના બાળકે 7 દિવસ સુધી એવડો મોટો ગોવર્ધન પર્વત એણે ધારણ કરી રાખ્યો. બાળક સામાન્ય નથી. 6 દિવસના હતા કૃષ્ણ ત્યારે પૂતનાને મારી નાખી. 3.5 મહિનાના હતા, આખું ગાડું ઊંધું વાળી દીધું. ભગવાન 1 વર્ષના થયા, તૃણાવર્તનું રામ નામ સત્ય કરી નાખ્યું. ભગવાન 3.5 વર્ષના હતા, ખાંડણિયા સાથે બાંધ્યા હતા તો યમલાર્જુનના વૃક્ષોને પછાડી દીધા છે. ભગવાન 5 વર્ષના થયા તો અઘાસુરનો વધ કર્યો છે. ભગવાન 6 વર્ષના થયા તો કાલીય નાગનો વધ કર્યો છે. કાલીય નાગને નાથ્યો છે. અને ભગવાન 7 વર્ષના થયા તો ગિરિરાજને ધારણ કરી લીધા છે. આ બાળક કોઈ સામાન્ય છે જ નહીં. ભગવાને કહ્યું કે મારા માટે આવું બધું વિચારી લેશે તો હવે હું લીલા કેમ કરી શકી. એટલે ભગવાન પાસે 3 પ્રકારની માયા છે. એમાંથી એક માયાનો પ્રયોગ કર્યો છે, સ્વજન મોહિની માયા. પોતાના જ લોકો મોહિત થઈ જાય એવી માયા જેવી જ પોતે પ્રગટ કરી છે. બધા લોકો ભૂલી ગયા છે. પછી તો ઇન્દ્ર દેવતા આવ્યા છે સુરભી નામની ગાયને લઈને. અને સુરભી નામની ગાયને લઈને આવી અને ભગવાન પાસે પ્રાર્થના કરી છે કે હે પરમાત્મા, તમે આપનું સ્વરૂપ એકદમ શાંત અને જ્ઞાનમય છે. આપ રજોગુણ તમોગુણથી રહિત છો. આપ સંપૂર્ણ વિશુદ્ધ અપ્રાકૃત સત્વમય છો. તમે સત્વમય નહીં, વિશુદ્ધ સત્વમ છો. તવ ધામ શાંતમ, તમારું સ્વરૂપ છે, તમારું ધામ એટલે તમારું સ્વરૂપ શાંત છે. તપોમયમ, આપનું તપોમય છે. ધ્વસ્ત રજસ તમસ્કમ, રજસ અને તમસ્કમ ધ્વસ્ત. તમે રજોગુણ અને તમોગુણ બંને તમારામાં છે નહીં, એનાથી તમે રહિત છો. તપોમયમ છો તમે. તમારું આ જે સ્વરૂપ છે તમારું સ્વરૂપ એવું છે. તમે અપ્રાકૃત સત્વમય છો. અને ગુણોના પ્રવાહ રૂપે પ્રતીત થનારો આ વિશ્વ પ્રપંચ કેવળ ને કેવળ તમારી માયામય છે. આ સત્વગુણ, રજોગુણ, તમોગુણ આ જે પ્રતીત થાય છે એ વિશ્વ પ્રપંચ છે. ગુણ સંપ્રવાહો. આ રજોગુણ, તમોગુણ ને સત્વગુણ ફક્ત ને ફક્ત માયામયો અયમ, એવા એ માયા છે ને એ માયામય તમે છો. માયાને ઉત્પન્ન કરનારા તમે છો. આપના સ્વરૂપ અજ્ઞાનના કારણે આપનામાં એની પ્રતીતિ થાય છે. ન વિદ્યતે તે અગ્રહણાનુબંધ. ખરેખર તમારી અંદર આ કંઈ છે નહીં, પણ અમને એવું પ્રતીત થાય છે. તમે તો વિશુદ્ધ છો, છતાં પણ તમને આ જગત રૂપી અમે તમને જોઈએ છીએ, એ અમારું અજ્ઞાન છે. આ વિશ્વ પ્રપંચ કેવળ માયામય છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ, તમે તો ધામ છો શાંતિનું. તમે તો ધામ છો જ્ઞાનનું. તમે તો ધામ છો તપનું. ધ્વસ્ત રજસ તમસ્કમ, તમે રજોગુણ ને તમોગુણથી બહાર છો. તમે વિશુદ્ધ સત્વમ છો પરમાત્મા. ભગવાનની પ્રાર્થના કરી છે ને પછી તો સુરભી નામની ગાય જ્યારે દેવરાજ ઇન્દ્ર કૃષ્ણની સ્તુતિ કરતા હતા આવી રીતે, ત્યારે સ્મિત હાસ્ય કરીને મેઘ ગંભીર વાણીથી ભગવાન બોલ્યા છે કે તમે યજ્ઞ ભંગ કર્યો છે, એટલા માટે કર્યું કે મારે સદા સર્વદા સ્મરણ તમે રાખી શકો. તમારી ઉપર અનુગ્રહ કરવા માટે તમારો યજ્ઞ મેં બંધ કરાયો હતો. ઐશ્વર્ય અને ધન સંપત્તિથી સંપૂર્ણપણે આપ મદાંધ થઈ ગયા હતા. અને સાચી ભગવત્તા એ જ કહેવાય, સાચું ઐશ્વર્ય એ જ કહેવાય કે અહંકારમાંથી દૂર કરે. તમારો અહંકાર દૂર કરવા માટે ભગવાન કયા મેં કર્યું છે.
હું હાથમાં દંડ લઈને માથા ઉપર બેઠો છું, જેના ઉપર અનુગ્રહ કરવા ઈચ્છું છું તેને ઐશ્વર્ય ભ્રષ્ટ કરી દઉં છું. સ્પષ્ટ રીતે હમણાં એક મેં મૂક્યું હતું ફેસબુક ઉપર કે તમારી ઉપર દુઃખ આવે ત્યારે ઠાકોરજીનો અનુગ્રહ માનો. તો અહીંયા સ્પષ્ટ રીતે 16મા શ્લોકમાં સ્પષ્ટ કહ્યું છે, યમ ભ્રંશયામી સંપદભ્યો યસ્ય યચ્છામ્યનુગ્રહમ. આ મારો અનુગ્રહ છે. જે મામેશ્વર્ય શ્રીમદાંધો દંડ પાણીમ ન પશ્યતિ. જે મારા હાથમાં રહેલા દંડને હું જોઈ તો કોઈ જોતો નથી, હું ખરેખર એના માથા ઉપર બેઠો છું, જેના ઉપર અનુગ્રહ કરવા ઈચ્છું છું. ઈચ્છામી અનુગ્રહમ ચ ઈચ્છામી અનુગ્રહમ તમ ભ્રંશોયામી સંપદ્ભ્ય. એને સંપત્તિમાંથી મુક્ત કરી નાખું છું, એને ઐશ્વર્ય ભ્રષ્ટ કરી નાખું છું, એને પૈસા વિનાનો દુઃખી કરી નાખું છું. તમારા જીવનમાંથી વૈભવ જતો રહે તો સમજવાનું કે આ ભગવાનનો અનુગ્રહ છે. ભગવાને સ્પષ્ટ કહ્યું છે. તમારી રાજધાની અમરાવતીમાં જાઓ ને મારી આજ્ઞાનું પાલન કરો. હવે ક્યારેય અભિમાન કરશો નહીં, ભગવાને કહ્યું. નિરંતર મારા સાનિધ્યનો, મારા સંયોગનો અનુભવ કરતા રહેજો અને પોતાના અધિકાર પ્રમાણે યોગ્ય મર્યાદાનું પાલન કરજો. ભગવાને સ્પષ્ટ કહ્યું, મર્યાદાનું પાલન કરજો. ને આ પ્રમાણે મનસ્વીની કામધેનુએ પોતાના સંતાન સાથે ભગવાન કૃષ્ણની વંદના કરી અને ભગવાનની સ્તુતિ કરી છે. અને એ ભગવાનની સ્તુતિમાં આ એ જ સ્તુતિ છે જેને અમે મંગલાચરણમાં લીધી છે. મંગલાચરણમાં સ્પષ્ટ રીતે ભગવાન તમે ન હોત તો અમે અનાથ હોત, તમે છો એટલે અમે સનાથ છીએ. તમારા કૃપાના કારણે ભવતા લોકનાથે ન, આપના રક્ષકના રૂપમાં પ્રાપ્ત કરીને આપ લોકનાથ છો. તમારા લોકનાથના રૂપના દ્વારા અમે બધા સનાથ છો. તમે જ અમારું રક્ષણ કરો છો એટલે અમે સનાથ છીએ. હે કૃષ્ણ, તમે મહાયોગી છો. હે કૃષ્ણ, તમે વિશ્વાત્મન છો. તમે આખું વિશ્વ છો ને વિશ્વનું કારણ, વિશ્વ સંભવ, વિશ્વ જેમાંથી તમે કાર્ય પણ છો ને પ્રભુ તમે કારણ પણ છો. તમે લૌકિક કૃષ્ણ છો, તમે અલૌકિક કૃષ્ણ પણ છો, તમે મહાયોગી પણ છો. હે પરમાત્મા, પ્રાર્થના કરીએ, ગાઈએ કામધેનુ એના ઉપર અભિષેક કરતા કરતા કૃષ્ણ કૃષ્ણ યોગી વિશ્વાત્મન વિશ્વસંભવ ભવતા લોકનાથેન સનાથા વયમચ્યુત. વયમ સનાથાઃ, અમે બધા સનાથ છીએ. હે અચ્યુત, તારી રક્ષાથી તે અમારી ઉપર લોકનાથ બનીને રક્ષા કરી છે. 3 શ્લોકોમાં સ્તુતિ કરી છે. પૃથ્વીનો ભાર ઉતારવા માટે જ આપે અવતાર ધારણ કર્યો છે. ભૂમે ભારા પનુત્તયે. અને સુખદેવજી કહે કે કામધેનુએ દૂધથી અને દેવ માતાઓની પ્રેરણાથી ઇન્દ્ર એ એરાવતની સૂંઢ દ્વારા લાવેલા આકાશ ગંગાના જળથી દેવર્ષિઓની સાથે યદુનાથ શ્રી કૃષ્ણ ઉપર અભિષેક કર્યો ને એક નવું નામ આપ્યું છે ગોવિંદ. ગોવિંદ ઇતિ ચાભ્યધાત. ભગવાનનું એક નવું નામ આવ્યું છે. નારદ, તુંબરુ, ગાંધર્વ, વિદ્યાધરો, સિદ્ધો, ચારણો એને પહેલેથી જ આવી ગયા હતા ને બધા ભગવાનની સ્તુતિ કરી રહ્યા હતા. ગાન કરવા માંડી, બધા આનંદમાં વિભોર થઈ ગયા છે. દેવતાઓએ સ્તુતિ કરી, નંદનવનના પુષ્પોથી વૃષ્ટિ કરી છે, વૃક્ષોમાંથી મધુધારા વહેવા લાગી છે, ખેડિયા વિનાના, વાવ્યા વિનાની પૃથ્વીમાંથી અનેક પ્રકારની વનસ્પતિઓ ઉત્પન્ન થઈ ગઈ છે. ખાલી આ અભિષેક થતાની સાથે, કૃષ્ણનો આ અભિષેક થવાથી જીવો સ્વભાવે જે ક્રૂર હતા એ વેર રહિત થઈ ગયા અને આજ્ઞા લઈને દેવતાઓ બધા ઇન્દ્ર સહિત બધા જતા રહ્યા સ્વર્ગમાં. ભગવાનનું એક નવું નામ પડ્યું છે ગોવિંદ. ભગવાનનું ગોવિંદ નામ અભિષેક થયા પછી, ગોવર્ધન ધારણ કર્યા પછી 2 નામ પડ્યા છે, ગોવર્ધનનાથ અને ગોવિંદ. આ બંને નામો ગોવર્ધન લીલા પછી થયા છે.
આપણે એમ થાય કે પર્વત આમ ઉપાડી રાખ્યો તો નીચે પાણી ન ભરાય, પણ પર્વત ઉપર ચડીને પર્વત ઉપાડી રાખ્યો. આપણા ગામમાં બધું પાણી ભરાય તો આપણે કંઈ ભરેલું પાણી હોય ત્યાં થોડા બેસીએ, થોડોક ઊંચાણનો ભાગ હોય ત્યાં જઈએ. એક પર્વત ઊંચો હતો ત્યાં જઈને ગોવર્ધન પર્વત ઉપર જઈને પર્વત ઉપાડ્યો, એટલે જે પાણી પડતું હતું એ પર્વત ઉપર થઈને નીચે આવતું હતું, એટલે નીચે પાણી ન ભરાણું. બીજા તો ઘણા બધા અધ્યાત્મના ભાવ છે. પર્વત ઉપાડ્યો એ પર્વત નહીં. ભગવાન કામનાના વરસાદથી બચવું હોય તો ભગવાન કહે થોડુંક એવું પણ જ્ઞાનની વૃદ્ધિ કરી નાખો. ગોવર્ધન, જ્ઞાન આપણી અંદર જ્ઞાનનું વર્ધન થાય તો એ જ્ઞાન આપણે થોડુંક પણ જ્ઞાન વર્ધન થાય તો ગમે તેવો વરસાદ કામનાનો ઇન્દ્ર વરસાવે આપણે પલળીએ નહીં, એવો પણ અર્થ થાય છે. અને એકાદશીનો દિવસ છે આજે, અને એકાદશીના દિવસે નંદ બાબા પોતે કારતક મહિનાની એકાદશી છે, સુદ એકાદશી. એકાદશ્યામ નિરાહારઃ સમભ્યર્ચ જનાર્દનમ સ્નાતુમ નંદસ્તુ કાલિંદ્યા દ્વાદશ્યામ જલમાવિશ. બારસના દિવસે સ્નાન કરવાનું હોય છે, અને જે લોકો એકાદશીના દિવસે ઉપવાસ કરે ને બારસના દિવસે તીર્થ સ્નાન કરી અને પછી બારસના દિવસે પોતાનું પારણું કરે, એવો નિયમ હતો. નંદ બાબા સકામ એકાદશી રહેતા. દસમના દિવસે એક ટાઈમ ભોજન, એકાદશીના ઉપવાસ, બારસના દિવસે એક ટાઈમ ભોજન, આને સકામ એકાદશી કહેવાય. અને નિષ્કામ એકાદશી એને કહેવાય કે ખાલી એકાદશીના ભગવાનનું પૂજન કરે ને ઉપવાસ કરે, બસ એ એકાદશી. દસમના દિવસે પણ 2 ટાઈમ જમે, બારસના દિવસે પણ 2 ટાઈમ જમે, એ નિષ્કામ એકાદશી છે. આપણે કોઈની પાછળ મૂકી હોય તો સકામ એકાદશી કહેવાય. એ એકાદશી આમ દસમ, 11 ને 12 એમ રહેવી પડે. ખાલી ભગવાનને રાજી કરવા માટે રહેતા હોય તો ખાલી 11ના ઉપવાસ કરવો જોઈએ. નંદ બાબા સકામ એકાદશી રહેતા હતા. પિતાજીને હવે બોધ કેમ આપી શકે કે પિતાજી તમે આવી એકાદશી ન રહ્યો, ધર્મશાસ્ત્ર ના પાડે છે. પિતાને એવો ડાયરેક્ટ બોધ ન અપાય. એટલે ભગવાને રાત્રિના સમયે 1-2 વાગ્યા હશે, બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું. નંદ બાબા પોતાના જે રોજના એના ગોવાળો છે એને સાથે લઈને સ્નાન કરવા માટે જાય છે. રાત્રિના સમયે યમુનાના જલમાં પ્રવેશ કરે છે, અને પ્રવેશ કરવાની સાથે વરુણના દૂતો પકડી અને લઈ જાય છે. અને જ્યારે વરુણના દૂતો પાસે લઈ જતા હોય ત્યારે એ સમયે બલરામ, હે કૃષ્ણ, નંદ ખોવાઈ ગયા છે વ્રજમાં, બધા લોકો રાડો નાખવા માંડી ગયા છે, એમ કહીને બધા રડવા લાગ્યા છે. ત્યારે ભગવાન આવ્યા છે, અને ભગવાને એ સમયે વરુણ લોકમાં પ્રવેશ કર્યો છે. બંદી બનાવીને વરુણની સામે પ્રગટ જ કર્યા હતા નંદ બાબાને. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા છે, ને ભગવાન કૃષ્ણને આવતા જોયા છે. પોતાના સ્થાન ઉપરથી ઊભા થઈ ગયા છે વરુણજી. વરુણજીએ 4 શ્લોકોમાં સ્તુતિ કરી છે. પ્રભુ, આજે મારો જન્મ સફળ થયો છે, મને બધા પુરુષાર્થોની પ્રાપ્તિ થઈ ગઈ છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ મારા માટે બધું પ્રાપ્ત થઈ ગયું. મને આપના ચરણોની સેવાનો શુભ અવસર પ્રાપ્ત થયો. આપના ચરણોની સેવાનો અવસર પ્રાપ્ત થયો. એ ભવસાગર પાર કરનારી આપની આ સેવા છે. આજ મને આપની સેવા પ્રાપ્ત થઈ છે. ને આપ તો ભક્તોના ભગવાન છો. આપ તો વેદાંતીઓના તમે બ્રહ્મ છો, તમે યોગીના પરમાત્માઓ છો. એટલે તમે હે પરમાત્મા, ભક્તો માટે તમે ભગવાન છો. ભગવાન, તમે વેદાંતીઓ માટે બ્રહ્મ છો, અને તમે યોગી માટે પરમાત્મા છો. આનો બહુ સ્પષ્ટ આ શ્લોકનો અર્થ થાય છે કે યોગીઓ પરમાત્માને બ્રહ્મ તરીકે, યોગીઓ છે એ પરમાત્માને, ભગવાનને પરમાત્મા તરીકે જોતા હોય. યોગી એને સગુણ અને નિર્ગુણ બંને જોતા હોય છે. વેદાંતીઓ એને નિર્ગુણ રીતે બ્રહ્મ તરીકે જ ઓળખતા હોય છે, અને ભક્તો જેને ભગવાન તરીકે જ ઓળખતા હોય છે. એવા હે પરમાત્મા, આપ અનેક વિગ્રહોમાં વિભિન્ન પ્રકારોની લોક સૃષ્ટિઓની કલ્પના કરવા વાળ્યા માયા નથી તમે પરમાત્મા. ન યત્ર શ્રૂયતે માયા, શ્રુતિઓ કહે છે હે પરમાત્મા, તમે આપના વિગ્રહમાં માયાથી, માયા વિનાનો વિગ્રહ છે આપનો. એવા વિગ્રહને હું નમસ્કાર કરું છું.
બે હાથ જોડીને નમસ્કાર કર્યા છે. નમસ્તુભ્યમ ભગવતે બ્રહ્મણે પરમાત્મને નયત્ર શ્રૂયતે માયા લોક સૃષ્ટિ વિકલ્પના. હે પરમાત્મા, લોક સૃષ્ટિ વિકલ્પના ન યત્ર શ્રૂયતે માયા. આપના વિગ્રહમાં વિભિન્ન પ્રકારની લોક સૃષ્ટિઓની કલ્પના કરવા વાળી માયા નથી. આપ માયાથી રહિત છો. હું આપને નમસ્કાર કરું છું. મારા સેવકોથી, મૂર્ખ અને અજ્ઞાત સેવકોથી પોતાના કર્તવ્ય કર્મ જ કરતા રહ્યા છે, એટલે આપના પિતાજીને લઈ આવ્યા છે. અપરાધ કર્યો છે, ક્ષમા કરજો. આનો મતલબ થાય છે કર્તવ્ય કર્મ જ કરે રાખીએ આપણે આપણું. ખાલી કર્તવ્ય કર્મ કરતો મૂર્ખતા અને અજ્ઞાનતા આવે. ખાલી કર્તવ્ય કર્મ કરતું રહેવું એના માટે કંઈ છે નહીં. કર્તવ્ય કર્મ જે કર્મ કરીએ એની પાછળનો ઊંડો વિચાર હોવો જોઈએ. એટલે એ આ બંનેના સંવાદેના પિતાજીને કીધું કે હું આવી એકાદશી રહું છું, સકામ એકાદશી, એના માટે મારે વિચારવું જોઈએ. ખાલી ને ખાલી કર્મ કરે રાખો ને સમજો નહીં તો એ કર્મ ક્યારેક ભારરૂપ થઈ જાય. સમજ્યા વિનાનું કર્મ કરો તો તમને ભાર લાગે, થાક લાગે. સમજ્યા વિનાનું કર્મ કરો તો, સમજ્યા વિનાની કથા સાંભળો તો એ ભાર લાગે, સમજ્યા વિનાની કથા કરો તો એ ભાર લાગે, સમજ્યા વિનાની કથા વાંચવા બેસી જાવ તો એ ભાર લાગે. જેની સમજણ નથી એવું પુસ્તક હાથમાં લ્યો તો એ કંટાળો આવે. આહા, એટલે જે પુસ્તક વાંચવાનું હોય એ પેલા એનું મહાત્મ્ય હોય, એની એટલી બધી વિશેષતા બતાવી હોય કે આપણે રુચિ થાય. એટલે તો એક પણ કથા એવી ન હોય જેનું મહાત્મ્ય ન હોય. સમજણ વગરનું જીવો વર્ષ હજાર, સમજીને જીવો એક ઘડી, સમજો બેડો પાર. આપણા જીવનની અંદર એવી સંપૂર્ણ સમજ હોવી જોઈએ ને પિતાજીને ખ્યાલ આવી ગયો કે હું તો ખરા અર્થમાં માણસ કોઈને ઓળખી ક્યારે શકે? જ્યારે એ નિષ્કામ થાય ત્યારે. સકામ તો તમે પરમાત્માને ઓળખી ન શકો. એટલે અંતે હે વિશ્વમોહન, હે શ્રી કૃષ્ણ, મને દાસ ગણીને મારી ઉપર કૃપા કરો. જ્યારે એટલો બધો વૈભવ ભગવાનનો જોયો ત્યારે નંદ બાબાને ખબર પડી કે હું સકામ એકાદશી ખોટી કરું છું. મારે તો એકાદશીના દિવસે નિરાહાર રહીને ભગવાનનું અર્ચન જ કરવું જોઈએ એ ખ્યાલ આવી ગયો છે. અને ભગવાન પિતા નંદને લઈ આવ્યા. નંદને બધો ખ્યાલ આવી ગયો છે કે હવે તો મારે એક પણ રીતે આ મારા પુત્ર છે એવો મારે વિચાર જ ન કરવો જોઈએ. અને પોતે આવી અને કૃષ્ણ બ્રહ્મ છે એવો ખ્યાલ આવી ગયો છે. આ સંસારમાં જીવ અજ્ઞાનવશ શરીરમાં આત્મબુદ્ધિ કરીને જાત જાતની કામના કરે છે, ખોટું છે, એટલે જ એ ભટકતો રહે છે. નંદ બાબાને ખ્યાલ આવી ગયો છે. શ્રી કૃષ્ણએ આવું વિચારી તેમના ઉપર કરુણા સભર થઈને ગોપોને માયાના અંધકારમાંથી અતીત પોતાનું પરમ ધામ દેખાડ્યું છે. નંદ બાબાને વરુણ લોકમાં પણ ભગવાને પોતાનું ઐશ્વર્ય બતાવ્યું છે. અને આ બ્રહ્મ સ્વરૂપ ધરામાં ગોપોને ભગવાન બધાને ડૂબકીઓ લગાવી બધાને લઈ ગયા છે. અને ભગવાનનું બધાને ધામે બતાવ્યું છે. બધા નિષ્કામ એકાદશી કરવા માંડ્યા છે. ને બધાએ પછી ભગવાનની સ્તુતિ પણ કરી છે. ભગવાને વિચાર કર્યો ગોપીઓએ જે વ્રત કર્યું હતું માગસર મહિનામાં, અને એ માગસર મહિનામાં વ્રત કર્યું હતું. આજે આસો મહિનો છે અને આસો મહિનામાં ભગવાને વાંસળી વગાડી છે. એવો સૂર ફૂંક્યો છે ભગવાને. શરદ ઋતુ હતી. ભગવાને વચન આપ્યું હતું કે તમારે મારી સાથે એકાકાર થવું છે ને. એકાકાર તો રાસ વિના થઈ જ ન શકાય. ઓતપ્રોત થવું હોય તો રાસ સિવાય વિકલ્પ નથી. હું તમારી સાથે રાસ લઈ તમારા માટે વાંસળી વગાડીશ. પણ હે ગોપીઓ, તમે એટલું ધ્યાન રાખજો, હું એ વાંસળી વગાડીશ, એ વાંસળી વગાડવા સમયે તમારા માટે જ વગાડીશ.
પણ તમારે દેહ ભાવ છોડી દેવો પડશે. આ શરીરથી હું કરું એવો વિચાર જ નહીં કરવાનો. અને દેહ ભાવ છૂટશે ક્યારે? નિષ્કામ કર્મ કરો. મને આનું ફળ આવું જ મળે એના માટે કોઈ કર્મ ન કરો. મને કૃષ્ણ પતિ તરીકે મળે જ એ તો તમારી જડતા છે. એ તો તમે મારા ગુરુ કે હું તમારો ગુરુ. ભગવાન સાથે જબરદસ્તી ન કરો કે આ મત થાય. કર્મ કરવાનું, રાજી કરવા માટે તું રાજી થા ને તારે જે નિર્ણય કરવો એ કર. નિષ્કામ કર્મ કરો. બાકી સકામ કર્મ કરશો તો મને આ પ્રાપ્ત થાય એટલે ભગવાન હું આ કરું તો એ પ્રાપ્ત થાય, તો આ શરીરને મેળવવા માટે તો આ શરીરનો ભાવ તો રહેવાનો છે. જ્યાં સુધી તમે એને મેળવવા માટે તો આ શરીરને વારંવાર, એ જીવાત્માને વારંવાર એવું શરીર ધારણ કરવું પડશે. સારું કે નરસું જે પણ સંકલ્પ કરો પાછું આવવું જ પડશે. એટલે નિષ્કામ કર્મ કરો ત્યારે હું તમારી સાથે એકાકાર થાય. તમારા એક માટે જ વાંસળી વગાડીશ. અને ભગવાને આજે વાંસળી વગાડી છે. શરદોદ ફુલ્લ મલ્લિકા. શરદ ઋતુમાં ફૂલો મહેકી ઉઠ્યા છે, મલ્લિકાના પુષ્પો. શરદોદ ફૂલનો મતલબ ચમેલીના પુષ્પો, સુગંધી. અને વિક્ષરંતુમ મનશ્ચક્રે. અને મનની અંદર ભગવાને સંકલ્પ કરી લીધો છે ગોપીઓને બોલાવવા માટે. યોગ માયામ ઉપાશ્રિત. યોગ માયામ ઉપાશ્રિત. યોગ માયાની ખાલી એમ ધારણા કરી છે. અને જે સૂર ફૂંકો છે એ સૂરમાંથી ક્લીમ નામનો બીજ ફૂંકાણો છે. આ ક્લીમ નામનો બીજ જેવી રીતે શૈવ તંત્ર છે, વૈષ્ણવ તંત્ર છે. વૈષ્ણવ તંત્રનો બીજ છે મૂળ. જેને કૃષ્ણને રાજી કરવા હોય એને ક્લીમ કૃષ્ણાય નમઃ જપવા જોઈએ. ભગવાન સૌથી વધારે રાજી થાય. ક્લીમ બીજ છે કૃષ્ણનો. અમારે હડા પંડ્યાજી વારંવાર કહે રાખે, ક્લીમ કૃષ્ણાય નમઃ જપો, ક્લીમ કૃષ્ણાય નમઃ જપો. અમારા ગુરુજી સાથે અમે એક વખત એમને ત્યાં ગયા અને કૃષ્ણનો ફોટો લગાડી લીધો એના ઘરે. અને એને છેલ્લે અંતમાં અમે પૂછ્યું કે કૃષ્ણને રાજી કરવા હોય તો શું કરાય? એનો જવાબ હતો ક્લીમ કૃષ્ણાય નમઃ જપો. એક મોટા વૈષ્ણવ આચાર્યને હું મુંબઈમાં મળ્યો. એ અમારા ભાગવતજીમાં આવ્યા ને અમે વેદ સ્તુતિ ગાય. એ બહુ પ્રસન્ન થઈ ગયા. એને કહ્યું અમારે અમે બધા વૈષ્ણવોનું એક તંત્ર છે, વૈષ્ણવ તંત્ર. એનો મૂળ મંત્ર જ છે ક્લીમ કૃષ્ણાય નમઃ. આ ક્લીમ કામ બીજક છે. અને ભગવાનનો આ ક્લીમ નામનો જે સૂર છેડ્યો છે ભગવાને ગોપીઓના કાનમાં પડ્યો છે. અને એ સમયે કોમળ કરકમલથી કેસરનો લેપ સુખ આપે એવા પૂર્વ દિશામાં મુખ રાખી અને ભગવાને જે શરદ ઋતુમાં જે સૂર છેડ્યો છે એ ક્લીમ નામનો બીજ મધુર વેણુનાથ છેડો છે. અને એ વંશીવાદનથી ભગવાન પ્રત્યેના પ્રેમને, એની મળવાની લાલસાને અત્યંત વધારનારું હતું. તડપ વધી ગઈ છે ભગવાનને મળવાની. શ્યામ સુંદરે પહેલાથી જ ગોપીઓને મનને પોતાના વશ કરી લીધા હતા. ગોપીઓના મનની બધી વસ્તુઓ, ભય, સંકોચ, ધૈર્ય, મર્યાદા, વૃત્તિઓ, આ બધું મનની વસ્તુ છે. ભય શેનાથી લાગે? મનથી લાગે. સંકોચ શેનાથી થાય? મનથી થાય. ધૈર્ય કોને ધારણ કરી શકો? મનથી ધારણ કરી શકો. મર્યાદા શેનાથી આવે? મનથી આવે. આ બધી વૃત્તિને ભગવાને છીનવી લીધી હતી. વેણુનાદ સાંભળતાની સાથે સ્થિતિ વિચિત્ર થઈ ગઈ છે ગોપીઓની. કૃષ્ણને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે એક સાથે સાધના કરી હતી ગોપીઓ. એકબીજા કહ્યા વિના, એક બીજાને ચેષ્ટા છુપાવીને જ્યાં શ્રી કૃષ્ણ હતા ત્યાં દોડી જવા માટે તત્પર થઈ. વેગથી ચાલતી હતી. કાનોના કુંડલ હતા, એ અવાજ કરતા હતા. આ ગીત નિશમ્ય ગીતમ હતું. તદ અંગવર્ધનમ, કામ વધારનારું આ ગીત હતું. આ વાંસળી નહીં, એક પ્રકારનું ગીત ગાયું છે કૃષ્ણએ. ક્લીમ નામનું ગીત ગાયું છે. અને જેવી જ બધાના કાનમાં એ વાંસળીનો સૂર પહોંચ્યો છે, બંસીનો ધ્વનિ સાંભળતાની સાથે ગોપીઓ જે દૂધ દોઈ રહી હતી અમુક,
એ દૂધ દોવાનું પણ એને છોડી દીધું છે. વાંસળીનો સૂર સંભળાણો. અત્યંત ઉત્સુકતાવશ દૂધ દોવાનું છોડી અને ચાલી નીકળી છે, દોતા દોતા જ. કોઈ ચૂલા ઉપર દૂધ પધરાવીને આવી હતી. ચૂલા ઉપર દૂધ ગરમ થતું ઉકળતું હતું, એ દૂધ ચૂલા ઉપર જ મૂકીને ચાલતી થઈ ગઈ છે. કોઈ ગોપી લાપસી બનાવી રહી હતી, અને લાપસી બનાવતા બનાવતા એ લાપસી બનાવતી બળી ગઈ લાપસી ને પોતે નીકળી ગઈ છે ગોપી. કોઈ ગોપી તો જેમની તેમ પોતાના જે ચૂલા હતા એના ઉપર જે બધી સામગ્રી હતી એમનેમ રાખી છે, જેમની તેમ મૂકીને ચાલી નીકળી છે. ગોપીઓને ભાન જ ન રહી પોતાના જીવનની. કોઈ ગોપી તો પીરસી રહેલી હતી પોતાના પતિને, એ પીરસવામાં પણ એને ખ્યાલ ન રહ્યો. કોઈ નાના બાળકોને દૂધ પીવડાવી રહી હતી, પતિને પીરસવા સમયે પણ એ પીરસતા પીરસતા ભાગી ગઈ. સ્થિતિ કેવી હશે? પોતાના બાળકને દૂધ પીવડાવી રહી હતી, બાળક રડે છે, બાળકને પણ છોડીને ચાલતી થઈ ગઈ છે. દૂધ પીવડાવવાનું છોડીને કોઈ એની પતિની સેવા કરી રહી હતી, એ પતિની સેવા છોડીને ભાગી ગઈ છે. કોઈ ભોજન કરી રહી હતી, ભોજન પડતું છોડી અને ભાગી ગઈ છે. કૃષ્ણ પાસે દોડી છે પોતે. ગોપીઓના શરીરમાં કોઈ ગોપી સુગંધિત ચંદન લગાડી રહી હતી, કોઈ માથામાં તેલ લગાડી રહી હતી, કોઈ આંખમાં આંજણ આંજી રહી હતી. બધું છોડીને ચાલતી. કોઈ તો વસ્ત્ર પણ ઉલટા સુલટા પહેરી લીધા છે કૃષ્ણને મેળવવા માટે, કૃષ્ણને મળવા માટે. કૃષ્ણ આપણે ત્યારે મળે જ્યારે આપણા જીવનમાં આટલી આતુરતા હોય. તમારી દૈનિક ક્રિયાઓ ભૂલાઈ જાય ત્યારે સમજવાનું કૃષ્ણ સાથે પ્રેમ થઈ ગયો છે. તમે જમવાનું ભૂલી જાઓ, તમે સૂવાનું ભૂલી જાઓ, તમને એના સિવાય ક્યાંય ગમે નહીં તો સમજવાનું કે આપણી હાલત પ્રેમની હાલત છે. પ્રેમની અંદર સમર્પણ તો સૌથી મુખ્ય છે. બધું વિશુદ્ધ થઈ ગઈ છે ગોપીઓ. ગોપી બધું ભૂલીને, કારણ કે ખાલી ગોપી એટલે આ ગોપી ભૂલી ગઈ એમ નહીં, ઉપરની ગોપીઓ પણ ભૂલી ગઈ હતી. અને ભગવાનને પ્રેમથી વાંસળી વગાડી હતી. અરે બ્રહ્માજી વેદ ભણતા ભૂલી ગયા હતા ને. બ્રહ્માજી વેદનો નાદ કરી રહ્યા હતા, પણ એ આજે વેદ મંત્રો પણ ભૂલી ગયા છે. રંભા નૃત્ય કરી રહી હતી આકાશ મંડળમાં, એ રંભા તાલ ચૂકે જ નહીં, પણ આજે રંભા પણ તાલ ચૂકી ગઈ છે. અરે ભગવાન ભોળાનાથ સમાધિમાં જ બેઠા હોય છે સતત. અને એ તો નટરાજ છે સૌથી મોટા, અને એ નટરાજ છે, એ આજ નટરાજ પણ પોતે સમાધિમાં બેઠા હોય. આજે એની સમાધિ છૂટી ગઈ છે. અરે યમુનાનું જલ હતું એ જે દિશામાં વહેતું હતું એની જગ્યાએ ઉલટી દિશામાં વહેવા માંડ્યું છે. આ છે ભગવાનની વાંસળીનો પ્રભાવ, ક્લીમ નામના બીજનો પ્રભાવ. જો ભગવાન વાંસળીથી ક્લીમ છોડતા હોય, ક્લીમ નામનો મંત્ર, અને જો એ સ્પર્શ થઈને આવી હાલત થતી હોય તો ક્લીમ નામનો જપ કર્યો હોય, ક્લીમ કૃષ્ણાય નમઃનો જપ કર્યો હોય તો હાલત કેવી થાય? વૃંદાવનમાં જેટલા લોકો છે ને, જેટલા આ બધા ક્લીમ કૃષ્ણાય નમઃનો જપ કરે, એટલે તો બધા વૃંદાવનમાં પાગલ થઈને રહ્યા છે. કોઈને વૃંદાવન છોડવું ગમતું જ નથી. કે કદાચ ને કપડા પહેરવા ન મળે તો ચીથડા પહેરી લેશું, જમવાનું ન મળે તો ભૂખા સુઈ જશું, પણ અમે વૃંદાવન છોડશું નહીં. કારણ કે ક્લીમ કૃષ્ણાય નમઃનો જપ કરે છે. જે ક્લીમ કૃષ્ણાય નમઃનો જપ કરે, સમજવાનું એને કૃષ્ણ સાથે પ્રેમ થઈ જાય. તમારે પણ કૃષ્ણ સાથે સંબંધ જોડવો છે તો કાલથી ક્લીમ કૃષ્ણાય નમઃ જપો. આજથી જપો, કાલે ક્યાં જવું? આજે અનંત ચતુર્દશી છે. આજે ખાલી ગણેશજીનું વિસર્જન છે એમ નહીં, આજે કૃષ્ણની પૂજા પણ છે. વ્રતોધ્યાપન ચંદ્રિકામાં છે, પદ્મ પુરાણમાં છે. ભગવાનને આજે રક્ષા બાંધવાની હોય અનંત ચતુર્દશી. ઓમ અનંતાય નમઃ બોલીને ભગવાનનું 1650 પૂજન કરવાનું હોય છે. આજ અનંત ચતુર્દશી છે. આજે ગણેશજીને વિસર્જિત પણ કરવાના હોય. બધા કહે કે ભગવાનને કઈ, ભગવાનનું કઈ વિસર્જન હોય? ભગવાન કહેવા માંગે કે દરેક આ પૃથ્વી ઉપર જેટલા લોકો પૃથ્વી તત્વથી બનેલા છે, જે માટીના બનેલા છે,
એટલે આ શરીર પણ પૃથ્વી તત્વથી બનેલું છે, આ એ માટીથી બનવાનું છે. માટીથી બનેલા છે, બધાને એક દિવસ વિસર્જિત થવું જ પડશે. પણ તમારું વિસર્જન આનંદપૂર્વકનું વિસર્જન હોવું જોઈએ. બાપા મરી જાય શું થશે? એમ નહીં, મૃત્યુ આવે તો ભેટી જાય. વેલકમ ટુ મૃત્યુ, સ્વાગત છે તમારું મૃત્યુ દેવી. આવી વિચારધારા હોય એ અનંત ચતુર્દશી બતાવે છે. અમારું વિસર્જન પણ આનંદથી થાય. ગણેશજી કઈ મારું વિસર્જન થાય તો તમારું પણ થવું જોઈએ. ગણેશ પુરાણમાં એક કથા છે, જ્યારે કાશીના રાજાના છોડાવીને ભગવાનનો ચારેય યુગમાં એક એક અવતાર થયો છે ગણેશજી. એકમાં 8 હાથ વાળા, એકમાં 4 હાથ વાળા. અત્યારે જે અવતારમાં જેની પૂજા કરવામાં આવે, શંકર અને પાર્વતીના પુત્ર ગજાનનની પૂજા કરવામાં આવે છે. આ ગણેશજીનું નામ ગજાનન છે. એના પહેલા જે ગણેશજી હતા દ્વાપરના સમયમાં, ત્રેતાના સમયમાં, એ બીજા કોઈ ગણેશજી નહીં. અત્યારે જે આપણે ગણેશની પૂજા કરી દ્વાપરના ગણેશ છે, શંકર અને પાર્વતીના પુત્ર ગજાનન. ત્રેતાના ગણેશજી હતા, એનું નામ હતું મયુરેશ્વર. એનું વાહન મયુર હતું, મોર. એનું પ્રાગટ્ય ગણેશ ચતુર્થીના દિવસે થયું અને 14ના દિવસે એ નદીમાં બધાની સામે કાશીજીની ગંગામાં એ જતા રહ્યા. બધા રડવા માંડ્યા કે નહીં નહીં, કે ના ના, મારું અવતારી કાર્ય પૂરું થાય એટલે મારે જવું જ પડે. પણ બધા ખૂબ રડતા હતા. ત્યારે ભગવાને વચન આપ્યું કે દર ભાદ્ર સુદ એટલે ભાદ્રપદ શુક્લ પક્ષમાં સુદમાં ચતુર્થીના દિવસે હું આવીશ. પણ મારી એક વિનંતી પણ છે કે મને અનંત ચતુર્દશીના દિવસે, આજના દિવસે મને નદીમાં જ પ્રવાહિત કરજો. પણ પાછા આમ નહીં હો, રડતા રડતા નહીં, નૃત્ય સાથે, ઢોલ નગારા સાથે. કથા છે ગણેશ પુરાણમાં. અને મારું સૌભાગ્ય છે કે જુનાગઢમાં મેં 2 ગણેશ પુરાણ કર્યા. એક રાયજી બાગમાં, સૌથી પહેલા મારી ત્રીજી કથા જુનાગઢમાં હતી, રાયજી બાગમાં ગણેશ પુરાણ. એ આ 10 દિવસ હતી, 14 થી 14 સુધી 10 દિવસનું ગણેશ પુરાણ. ને એક પૂજ્ય કાશ્મીરી બાપુને અહીંયા મેં ગણેશ પુરાણ સંભળાવ્યું છે. એટલે જુનાગઢ સાથે મારે લેણા દેણી છે. આજ ભાદરવા મહિનામાં, આ જ દિવસોમાં અમારી કથા જુનાગઢમાં હતી, નાગર બ્રાહ્મણને ત્યાં, જોશી પરિવારમાં. અને એ કથા પણ મેં મારા ગામની ગૌશાળામાં આપી હતી. અને આ વખતે પણ ભાદરવા મહિનામાં જુનાગઢમાં જ કથા. એ કથા પણ એટલે જુનાગઢ સાથે કદાચ મને એવું હશે કે એવો પ્રીતિનો સંબંધ હશે. એટલે ભગવાને વાંસળીનો સૂર પીકો છે. शाम तेरी बंसी पागल कर जाती है, शाम तेरी बंसी पागल कर जाती, कृष्ण तेरी बंसी पागल कर जाती है, तेरी बंसी पागल कर जाती है। सोने की होती तो क्या करती ये बंसी, सोने की होती तो क्या करती ये बंसी, हीरे की होती तो क्या करती ये बंसी, हीरे की होती तो क्या करती बंसी, जब बांस की होकर के इतना तड़पाती है, जब बांस की होकर के इतना तड़पाती है, हम तेरी बंसी पागल कर जाती है, तेरी बंसी पागल कर जाती है। ભગવાનની બંસી જ્યારે વાગી છે, બધા લોકમાં એક પ્રકારનો ભાવ ઉત્પન્ન થયો છે. ગોપીઓના જે ચિહ્નો હતા, એ ચિહ્નો પણ કૃષ્ણને સમર્પિત થવા માટેના ચિહ્નો હતા. અને જેવા સમર્પિત થવા વાળી
આ ગોપીઓ ત્યાં પહોંચી છે ભગવાન કૃષ્ણ પાસે. ગોપીઓએ બધું ભગવાનને સોંપી દીધું હતું. લિંપન जब दिन में बजाते हो तो नैन चुराते हो, जब दिन में बजाते हो तो नैन चुराते हो, जब दिन में बजाते हो तो नैन चुराते हो, दिन में बजाते हो नैन चुराते हो। रात को बांसुरिया मेरी निंदिया उड़ाती है, सूर्या मेरे दिन उड़ाती है। मुस्कान तेरी मीठी घायल कर जाती है, मुस्कान तेरी मीठी घायल कर जाती है। शाम तेरी बंसी पागल कर जाती है, शाम तेरी बंसी घायल कर जाती है। ગોપીઓ દોડતી દોડતી ત્યાં પહોંચી ગઈ છે અને એ સમયે ગોપીઓએ ભગવાનને એક પ્રિયતમ જ માનતી હતી એવું નહીં, બ્રહ્મ ભાવ હતો. અને બ્રહ્મ ભાવ ઉત્પન્ન થાય તો જ આવી સ્થિતિ થાય. ભગવાનના પ્રાકૃત ગુણોમાં જ આસક્ત હતા એવું નહીં. અને એ સ્થિતિમાં એમના ગુણોના પ્રવાહ રૂપી આ સ્થિતિમાં સંસારથી નિવૃત્ત થવા માટે ગોપીઓ ત્યાં પહોંચી ગઈ છે. અને એ સમયે ભગવાન માત્ર સાથે સંબંધ જોડાવવો જોઈએ. ભગવાન સાથે સંબંધ જોડાઈ જાય એ જ સૌથી મોટી વાત છે. અને પછી ગોપીઓ ત્યાં આવી છે, સ્વાગત કર્યું છે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ. આપનું સ્વાગત છે. અને એ સ્વાગત છે એટલે એ સાથે ફક્ત સ્વાગત છે એમ કહ્યું નથી, હું તમારા માટે શું કરું. તમારા આવવાનું કારણ બ્રુતાગમન કારણમ, તમારા આગમનનું કારણ જણાવો. ત્યારે ગોપીઓએ કહ્યું કે તમે જ અમને કહ્યું હતું કે તમારા માટે જ અમે વાંસળી વગાડશું. અને આજે અમારા માટે વાંસળી વગાડી છે ને પાછા પૂછો આવવાનું કારણ. અને આવવાનું કારણ પૂછો ત્યારે કહ્યું કે આપ ભલે પધારે, તમે માતાને પિતાને ભાઈઓને પતિને છોડીને આવ્યા છો. આ યોગ્ય ન કહેવાય. હવે વિલંબ ન કરો, જલ્દીથી વ્રજમાં પાછા જાઓ. કુળવાન લોકોની સ્ત્રીઓ સતીઓ મનાય. પોતાના પતિની શુશ્રૂષા કરવી એનાથી મોટો બીજો કોઈ ધર્મ જ નથી. નાના બાળકોને ગાયના વાછરડાની જેમ ઝૂરતા મૂકીને આવ્યા છે, તમે જઈને બાળકોને દૂધ પીવડાવો. ક્રંદંતી વત્સાહ બાલાશ્ચ તાન પાયયત દુહ્યત. તમે ખરા અર્થમાં તમે બાળકોને છોડીને આવ્યા, તમે જતા રહ્યો. ભરતુ શુશ્રૂષણમ સ્ત્રીણામ પરધર્મો યમાયયા. પતિની સેવા કરવી સ્ત્રી માટે સૌથી મોટો ધર્મ છે. તમે તમારા પતિને છોડીને, તમારા બાળકોને છોડીને રજન્યેષા ઘોર રૂપા ઘોર સત્વ નિષેવિતા પ્રતિયાતમ વ્રજમ સ્નેયમ સ્ત્રીભિ સુમધ્યમાં. વ્રજમાં પાછા જાઓ. જીવ જંતુની જેમ આમ તેમ ફરતા હોય એમ ન ફરાય. અત્યારે આ રાત્રિ છે, રાત્રિના સમયે આવી ભયાનક રાત્રિમાં તમે જતા રહ્યો. શરદ પૂર્ણિમાની રાત્રિ હતી, પણ પશુ પક્ષીઓ સુધીના બધા જીવો મને પ્રેમ કરે છે, મને જોઈને પ્રસન્ન થાય છે. ગોપીઓ
પણ બધા પ્રેમ કરે છે એનો મતલબ રાત્રિના પતિને છોડીને થોડું હોવાય. સ્વર્ગની પ્રાપ્તિ નથી, એનો પરલોક પણ બગડે ને આ લોક પણ બગડે. જે સ્ત્રીઓ પોતાના પતિની સેવાને છોડીને અન્ય પુરુષની સેવા કરે છે, પ્રત્યક્ષ અને વર્તમાનમાં દુઃખ દુઃખ અને દુઃખ જ છે. એટલે સાક્ષાત ભયરૂપી નરકમાં જવું પડશે. એટલે તમે જાઓ. ગોપીઓ કહે મારી લીલા અને ગુણો શ્રવણથી, રૂપના દર્શનથી, કીર્તનથી, ધ્યાનથી, અન્યથી પણ પ્રેમની પ્રાપ્તિ થાય. કૃષ્ણ કહે ખાલી મારી સાથે રાસ રમવાથી સ્નેહ થાય એવું નથી. શ્રવણાદ, મારી લીલાના કે ગુણોનું શ્રવણ કરો તો એ પ્રેમ થઈ જાય. અત્યારે સાચું કહીએ તો અમને કૃષ્ણ સાથે પ્રેમ થઈ ગયો છે. કૃષ્ણની વાતો વિના અત્યારે અમને ચાલતું નથી. બોલી બોલીને, એનું સાંભળી સાંભળીને, શ્રવણથી પ્રેમ થઈ જાય. સાંભળવાથી, ભગવાનના રૂપના દર્શન કરવાથી. ઠાકોરજીના રોજ સંકલ્પ કરો કે હું 3 વર્ષ સુધી એક પણ એવો દિવસ નહીં થાય, ખાલી 3 વર્ષ પ્રયોગ કરો કે એક પણ દિવસ એવો નહીં થાય કે મારી બાજુમાં રહેલા એ હવેલી હોય કે મંદિર હોય, હું ઠાકોરજીની ઝાંખી કર્યા વિના હું રાત્રે નિંદર નહીં કરું. એવો સંકલ્પ કરો. 3 વર્ષ સુધી રોજ માટે તમે જોઈ રાખો ને. આજે તમને એને જોયા વિના તમને ચેન ન પડે, તમને પ્રેમ થઈ જાય. 3 વર્ષ સુધી સતત જે આંખથી જોઈ રાખો. એટલે આનાથી પણ પ્રેમ થાય, આંખોથી પણ, શ્રવણ કરવાથી પણ પ્રેમ થાય. મારું કીર્તન કરે રાખો, સતત નામ બોલે. આજે પણ ધૂન બોલવા વાળા લોકોને ભગવાન સાથે પ્રેમ થઈ જાય. અમારે સુંદરકાંડના ભાઈઓ છે વેરાવળમાં, એક મત્સ્યગંધા પુત્ર છે, ખારવાનો દીકરો છે એક ભાઈ, પણ એને સુંદરકાંડ ન હોય ને એને આમ વગાડવાનું ન થાય તો એને ચેન ન પડે કે આજ ક્યાંય સુંદરકાંડ નથી. એને પોતે પણ સુંદરકાંડ ની સાથે સાથે પોતે રડતા હોય, એ પોતે પણ હાથમાં કરતા લઈને ઊભા થઈ જાય, નૃત્ય કરવા લાગે. રહી ન શકે, એને પ્રેમ થઈ જાય. કીર્તનથી પણ ભગવાન કહે મારામાં પ્રેમ થઈ શકે, અને ધ્યાનથી પણ મારામાં પ્રેમ થઈ શકે. ધ્યાન તો બહુ ઊંચી કક્ષા છે. જે ધ્યાન માર્ગમાં જતા રહીએ અને પછી એટલો બધો પરમાત્મા પ્રત્યે પ્રેમ થઈ જાય કે પછી બીજું બધું કંઈ ફીકું લાગવા માંડે. ધ્યાનનો સાધક ઓળખાઈ જાય. શ્રી કૃષ્ણએ હવે તમે પાછા ફરો, જાઓ, મારા ગુણો, મારી લીલાનું શ્રવણ કરીને મને પ્રેમ કરજો, મારા રૂપના દર્શન કરીને મને પ્રેમ કરજો, મારું કીર્તન કરીને પ્રેમ કરજો, મારું ધ્યાન કરીને પ્રેમ કરજો. પણ તમારે અત્યારે અહીંયા નૃત્ય કરીને પ્રેમ નથી આપવો. તમે ધર્મ મર્યાદાને જાણો. ગોપીઓ ઉદાસ થઈ ગઈ, ખિન્ન થઈ ગઈ. અપ્રિય ભાષણ સાંભળીને બધા મનોરથ નષ્ટ થઈ ગયા છે. મુખ નીચે લટકી ગયું છે ગોપીઓને. પોતાના પગના નખથી જમીનને ખોતરવા માંડી છે. નેત્રોમાંથી આંસુ વહી વહીને કાજળ સાથે આખા શરીરને પલાળ દીધું છે રડી રડીને. એટલી ગોપીઓ રડી છે, ચૂપચાપ ઊભી છે. એક પણ ગોપી કંઈ બોલતી નથી. બધાની મુંડી નીચે છે. સ્મતુષ્ણીમ, બધી ગોપીઓ મૂંગી થઈને ઊભી છે. અને ત્યારે ભગવાનને જોયું કે આંખો રડી રડી લાલ થઈ ગઈ છે. આંખોમાંથી આંસુઓ રૂંધાઈ ગયા છે. નેત્રે વિમૃજ્ય રુદિતો પહતે સ્મ કિંચિત, આંખમાંથી આંસુઓ રૂંધાઈ ગયા છે, લાલ થઈ ગઈ છે. અને ધીરજ ધરવા વાળી આ ગોપીઓ પોતાના આંસુ લૂછ્યા, પણ છતાં પણ કૃષ્ણ પ્રત્યે કોપાવેશથી ગડગડી વાણીમાં બોલી છે. આંસુ લૂછે પછી ક્રોધ આવ્યો ગોપીઓને. બહુ રેડી પછી વાણીથી ગોપીઓ એક ગીત ગાયું છે, પ્રણય ગીત. બધા ગોપી ગીત ઉપર તો બહુ પ્રકાશ પાડતા હોય, પણ પ્રણય ગીત ઉપર ઓછો પ્રકાશ પડે છે. અને ગોપીઓ કહે કે તમે પરમાત્મા ઘટો ઘટમાં વ્યાપ્ત છો. તમે અમારી હૃદયની વાતને જાણો છો. તમે આવા નિષ્ઠુર ભર્યા વચનો શા માટે બોલો છો? હે પ્રભુ, આપ આવા શબ્દોનો ઉચ્ચારણ ન કરો. શંકા નથી કે તમે સ્વતંત્ર અને હઠાગ્રહી છો. તમે સ્વતંત્ર પણ છો પ્રભુ. પ્રભુ તમે હઠાગ્રહી પણ છો. ઠપકો આપે કાનાને. તમારા ઉપર કોઈનો પણ વશ નથી ચાલતો, તમારો વશ બધા ઉપર ચાલે. તમે આદિ પુરુષ નારાયણની કૃપા કરીને મુમુક્ષ ભક્તોને સાથે પ્રેમ કરે છે, તે જ રીતે અમારો સ્વીકાર કરો, અમને ત્યાગ ન કરો. જેમ મુમુક્ષ ભક્ત હોય તમારો કોઈ, તો મુમુક્ષુ ભક્તોને તમે કેમ પ્રેમ કરો? હે નારાયણ, અમારી સાથે પણ પ્રેમ કરો. મુમુક્ષુન ભજતે, તમે જેમ મુમુક્ષુ લોકોને ભજો ને,
અમે તમારી મુમુક્ષુતા છીએ, તમારા મુમુક્ષ ભક્ત છીએ અમે, અમારી પર તો કૃપા કરો. એમ કરીને પણ ભક્ત તરીકે પણ અમારો સ્વીકાર કરો, અમારો ત્યાગ ન કરો. હે શ્યામ સુંદર, પોતાના પતિને, પુત્રને, પરિવારજનોની સેવા કરવી એ સ્ત્રીઓનો સ્વધર્મ છે ને. આપ કહો છો સ્ત્રીણામ સ્વધર્મ ધર્મ વિદાત ત્વયોક્તમ, તમે કહ્યો છે, અક્ષરસ્થ બરાબર છે. ગોપીઓ કહે આપનો ઉપદેશ પ્રમાણે અમે તમારી સેવા જ કરવી જોઈએ. ઉપદેશની ચરમસીમા આપ છો, આપ સાક્ષાત ભગવાન છો. તમે દેહધારીના મિત્ર છો, આત્મા છો અને પરમ પ્રિયતમ છો. પ્રેષ્ટો ભવામ સ્તનુભૃતામ કિલ બંધુરાત્મા. શરીરના પતિ એ હશે, પણ અમારી આત્માના પ્રિયતમ તો પરમાત્મા તમે છો. અમારી આત્માના મિત્ર તમે છો, અમારી આત્માના ભગવાન તમે છો, અમારું સર્વસ્વ તમે છો. આ તો દેહની વાત નથી, દેહ ભાવ તો છોડીને આવી છે આ બધી ગોપીઓ. હે પરમેશ્વર, તમે અમારા ઉપર પ્રસન્ન થાવ. અરે આપ નથી તો બધું અનિત્ય છે, પછી તો પતિ ને પુત્રથી એનું પ્રયોજન શું? અને ગોપીઓ ભગવાનને કહે, મહન મોહન, અત્યાર સુધી અમારું ચિત્ત ઘરના કામકાજમાં લાગતું હતું, અમારા બંને હાથ ઘરના કામકાજમાં લાગ્યા રહેતા, પણ તમને જોતા જોતા અમારું ચિત્ત તમે ચોરી લીધું છે. હવે મુશ્કેલી એ ઉઠાવી પડે છે કે અમારી સ્થિતિ કફોડી થઈ ગઈ છે. પગ અમારા બીજી એક પણ તરફ દોડતા, એક પણ ડગલું અમે બીજે ક્યાંય જઈ જ નથી શકતા, તમારાથી દૂર ખસી નથી શકતા. અમે વ્રજમાં એવા માટે અત્યારે અહીં આવી છે, તમે અહીંયા છો પ્રભુ. અમે કરીએ તો શું? આપ મંદ મંદ હાસ્ય કરો, આપ પ્રેમ ભરી દ્રષ્ટિ કરો, મનોહર સંગીત વગાડો, અમારા હૃદયમાં એક અગ્નિ ધગધગાવી નાખો છો. અમારી અંદર રહેલો અગ્નિ એ અધરામૃતથી તમે શાંત કરો હે પ્રભુ. નહીતર અમારા શરીરને આઈને અમારું શરીર બળી જશે હે પ્રભુ. ધ્યાન દ્વારા તમારા ચરણો પ્રાપ્ત થાય છે એવું અમે સાંભળ્યું છે હે પ્રભુ, પણ અમે તો ધ્યાનના માર્ગી થોડા છીએ, અમે તો વ્રજવાસીઓ છીએ, અમે તો અભણ છીએ, અમે તો અબલા છીએ. અમને તો એટલી જ ખબર પડે કે અમે તમને પ્રેમ કરીએ છીએ પ્રભુ. મોટા ભાગે તમે અમારી પાસે રહો. રે લક્ષ્મીજીને ક્વચિત સમય મળે તમારી સેવા કરવાનો, તમારા ચરણનો સ્પર્શ પણ એ ક્યારેક મેળવી શકે હે પ્રભુ. તો અમને તો આ સૌભાગ્ય સાંપડ્યું છે કે આપ અમારી વચ્ચે આવ્યા છો, અમારા આંખમાં વસી ગયા છો. એક વખત તો અમારી તરફ દ્રષ્ટિ કરો હે પરમાત્મા. શ્યામ, ક્યારેક અમારી બાજુ પણ ધ્યાન આપો, અમારી બાજુ ક્યારેક હે પરમાત્મા જુઓ તમે. ગોપીઓ આંખમાંથી આંસુ પાડતા પાડતા આખું પ્રણય ગીત ગાયું છે. યહિયમ ગુજાશરતા દતમ રમાયા દતક્ષણમ વચિદરં યજન પ્રિયસ્ય અસાક્ષાત્સદગતિના ન્યસક્ષમંગઃ સ્થાતું ત્વયા વિરમિતા ભગવાન કહે છે કે અત્યાર સુધી જે પણ તમે તમારા ચરણોમાં જેણે શરણ લીધો છે, આશ્રય લીધો છે, એ તમારા કૃપાના અધિકારી બની ગયા છે. ઘર ગામ પરિવાર છોડીને અમે તમારા ચરણોમાં આશ્રય લેવા માંગીએ છીએ. ત્યાં તો તમારી આરાધના માટે કોઈને ફુરસત છે જ નહીં, અમે અહીંયા તમારી આરાધના કરી શકીએ છીએ. અને એ સમયે ભગવાનના ઉપર વાંકડિયા કેસની લટો લટકી રહી છે અને ભગવાન વાંસળીનો સૂર ફૂકે છે. અને વાંસળીનો સૂર ફૂકે છે ત્યારે ગોપીઓ કહે, ક્યારેક તો અમારી બાજુ ધ્યાન આપો. તમે અમને જવાનું કહો છો, પણ અમે કેમ જઈ શકીએ? કારણ કે અમે પ્રભુ તમારી થઈ ગઈ છે. અમે પ્રભુ તમારી કેટલી છે તમારે જોવું છે અમારી અંદર. એક વખત તમે ડોક્યું તો કરો અમારી અંદર. હે કનૈયા, હે કૃષ્ણ, હે મુરલી મનોહર, એક વાર તો અમારી ઉપર દ્રષ્ટિ કરો અને અમારા હૃદયમાં જુઓ કે અમારી અંદર શું ચાલી રહ્યું છે.
આજની ગોપી પણ ભગવાન કૃષ્ણને વિનંતી કરે છે. આપણે બધી ગોપીઓ સાથે મળી અને ભગવાનને વિનંતી કરીએ કે શા માટે અમે નજીક આવવા માંગીએ છીએ. તમે છક પરિવારની કથાના માધ્યમથી વાંસળી વગાડી છે અને અમે તમારી નજીક આવી ગયા છે, ત્યારે તમે અમને ક્યાંક ને ક્યાંક મોકલી દો છો કે જાઓ તમારી દીકરીની પરીક્ષા છે ને અમે ત્યાં જતા રહીએ, તમારા દીકરાને નોકરી માટે જવાનું છે અમે એમાં જતા રહીએ. તમે ક્યાંક ને ક્યાંક અમને ફસાવો છો. હે કનૈયા, આજની છક પરિવારની ગોપી કહે છે, આ ગોપી, આ ગોપી, આ ગોપી. આંખોમાં જોશો તો તમને દેખાશો તમે યમુનામાં ડૂબકી લગાવતા. આંખોમાં જોશો તો તમને દેખાશો તમે યમુનામાં ડૂબકી લગાવતા. હૃદયામાં ડોકિયું જો કાઢશો તો ભાળશો રસ ચણી રમઝટ જમાવતા. હૃદયામાં ડોકિયું જો કાઢશો તો ભાળશો રસ તણી રમઝટ જમાવતા. કેટલા નજીક છતાં દૂર અને દૂર, કેટલા નજીક છતાં દૂર અને દૂર તમે ક્યારેક તો અંતરિયા પાકો. શ્યામ મારી બાજુએ જ્ઞાન આપો. શ્યામ મારી બાજુએ ધ્યાન આપો. વાંસળીને કોક વાર અડગી કરીને શ્યામ, વાંસળીને કોક વાર અડગી કરીને શ્યામ મારી બાજુએ ધ્યાન આપો. શ્યામ મારી બાજુએ ધ્યાન આપો. શ્યામ મારી બાજુએ ધ્યાન આપો. હે પરમાત્મા, આંખોમાં જોશો તો તમને દેખાશે. ગોપીઓની આંખમાં આંસુ હતા. એકવાર અમારી આંખમાં આંસુ તો જુઓ તમે. આંખોમાં જોશો તો તમને દેખાશે. તમે યમુનામાં ડૂબકી લગાવતા. આ મારી આંખોમાં યમુના છે, એમાં પણ તમને કૃષ્ણ દેખાશે. જાણે યમુનામાં ડૂબકી લગાવતો એવો કૃષ્ણ તમને દેખાશે. અમારા હૃદયમાં એકાદું ડોક્યું કરો તો તમને એવું લાગશે તમે ભાળશો રાસ તણી રમઝટ જમાવતા. તમે રાસ લેતા હોય એવો અહીંયા રાસ ચાલે છે. તમે રાસ લેવા તો પ્રભુ આવી છે તમારી પાસે, અને એ સમયે કેટલા નજીક છતાં દૂર અને દૂર. આ એટલા જ નજીક છે. આ રહ્યા ઠાકોરજી, દૂર જ નથી. સાક્ષાત ઠાકોરજી પોતાનું તેજ જેમાં સમાહિત કર્યું. આ ભાગવતજી સ્વયં કૃષ્ણ છે. એટલા નજીક હોવા છતાં કેટલા દૂર છે, આપણે ક્યાં ઓળખી શકીએ. એટલે હે પરમાત્મા, ક્યારેક તો અંતરિયા કાપો. એટલું જ અંતર છે, પણ આ કાપવા માટે અનેક જન્મો લેવા પડે. 84 લાખ યોનિઓમાં જવું પડે. એટલે તારી કૃપા થાય હે કાના, એકવાર મારી બાજુ તો ધ્યાન આપો. ગોપી કહે, એકવાર કૃષ્ણ અમારી તરફ જુઓ. અમે બધું છોડીને આવ્યું છે, પ્રણય ગીત. અને હે પરમાત્મા, ચાલો હવે તમારે જે હોય એ. તમારી વાંસળી ઉપર અમે મોર પીંછ લગાડીએ. તમને જે વાલું છે વાલું, જેમને અણગમતું છે તમે અણગમતું રાખો. પણ એક વિનંતી છે હે કૃષ્ણ તમને, ગોપીઓ પોતાનો ભાવ રજૂ કરે. વાંસળીને મોર પીંછ તમને હો વાલા, તો અણગમતા ક્યાં છે મારા. વાંસળીને મોર પીછ તમને હોવાલા, તો અણગમતા
બધો રાખો પરંતુ તમને ગમતો તે બધો રાખો પરંતુ મારે ત્યાં સુધી સહેલો સુરાખો શ્યામ મારી બાજુએ મારી બાજુએ ધ્યાન આપો વાંસળીને કોકવાર અડકી વળીને વાંસળીને કોકવાર અડકી વળીને શ્યામ મારી બાજુએ ધ્યાન આપો શ્યામ મારી બાજુએ ધ્યાન આપો મારી બાજુએ ધ્યાન આપો ગોપીઓ રડવા માંડી ગઈ છે અને પછી તો ભગવાન એની સાથે ઊભા થયા છે. એ વૃંદાવનમાં સુશોભિત વનમાં વિચરણ કરવા માંડ્યા છે. ગોપીઓનું સેંકડોનું યુથ હતું, અસંખ્ય ગોપીઓ હતી ત્યાં. વૃંદાવનમાં સુશોભિત વૈજંતી માળા ગોપીઓએ ભગવાનના ગળામાં ધારણ કરાવી, ક્યાંય જઈ જ ન શકે એવી મોટી જાડી વૈજંતી માલા. અને કૃષ્ણની લીલાઓનું ગાન કરવા માંડી છે ગોપીઓ, સૌંદર્ય ગીતો ગાવા માંડી છે. નદ્યા પુલિનમ આવિશ્ય ગોપી ભીર હિમવાલુકમ. ગોપીઓ ત્યાં એક ગીતનો આરંભ કર્યો છે. એ જગમગતી રેતીઓ હતી ત્યાં પદાર્પણ કર્યું ને યમુનાના